નજીકની મહત્વના સમાચારો પર તો વડોદરા ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા ખાતે એક તળાવમાં 20થી વધુ વિદ્યાર્થી ડૂબ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું છે કે વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। તો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા છે। તો ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। વધુ વિગત માટે અમારા સંવાદદાતા ચંદ્રકાંત મૌર્ય અમારી સાથે જોડાઈ ગયા છે। ચંદ્રકાંત, જે રીતે વડોદરા ખાતેથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હરણી ખાતે આવેલા મોટના તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી, તમે વાત કરીએ વડોદરા શહેરના જે વાઘોડિયા વિસ્તારની સનરાઈઝ સ્કૂલ છે, તેના ધોરણ 1 થી 2 ધોરણના બાળકોની જે 82 છોકરાઓની જે ટૂર છે તે અહીંયા હરણી મુકામે જે મોટના તળાવ છે ત્યાં આગળ પ્રવાસે આવી હતી, જેમાંથી જે તળાવમાં જે બોટ છે બોટિંગમાં જે 25 જેટલા વિદ્યાર્થીઓ બોટિંગ કરતા હતા, જ્યારે જે બોટ વાત કરીએ તો બોટની જે કેપેસિટી 12 જણાની હતી તેની જગ્યાએ 25 થી 30 જણાને બાળકોને બેસાડ્યા, જે પૈકીના 3 શિક્ષકો પણ અંદર સવાર હતા। અને જે એકાએક વજન જે ભાર વધી જવાને કારણે એકાએક કિનારા પર જે બોટ પલટી જવાને કારણે તમામ લોકો પાણીમાં લાપતા થયા। જ્યારે આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી, જે પૈકીના તરત તેને 5 જણાને બહાર કાઢ્યા હતા અને જે બીજા અંદર જે લાપતા થયા તે લોકોની શોધખોળ હાથ ધરી હતી। અને બીજા જે વાત કરીએ આ જે રેસ્ક્યુ ટીમની સાથે સાથે ગોતાખોરની જે ટીમને પણ બોલાવી છે, જે ગોતાખોરની જે ટીમ છે તેઓ પણ આ લોકોની કામગીરીમાં જોડાઈ ગઈ છે, તે પણ શોધખોળ કરી રહ્યા છે। અને આજે 3 જણા હજુ લાપતા હોવાની પણ અહેવાલ મળ્યા છે કે એક ટીચર અને બીજા અન્ય 2 બાળકો પણ અંદર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે જે તળાવ છે તળાવમાં ભારે કીચડના કારણે આ લોકો લાપતા થયા છે, જેમની શોધખોળ હજુ ચાલી રહી છે। જી ચંદ્રકાંત, ચોક્કસથી જે રીતે ક્ષમતાથી વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા તેની પાછળ જવાબદાર કોને ઠેરાવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। હજી વાત કરી છે વિરોધ પક્ષના જે નેતાઓ તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે, શાસક પક્ષના પણ નેતાઓ આવ્યા છે, તેમણે વિરોધ પક્ષના નેતાઓ આક્ષેપો કર્યા હતા કે પાલિકા છે ફક્ત ને ફક્ત નાણાં રળવા માટે આ એક કિમ્યો છે અને જે ખાનગી કોન્ટ્રાક્ટરને આપી રહ્યા છે અને જે ખાનગી કોન્ટ્રાક્ટરની બેદારગી પણ જોવામાં આવી હતી। જે બાળકો છે તે બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં નતા હતા, બિન લાઈફ જેકેટના વગર આ લોકો બોટિંગ કરી રહ્યા હતા અને જે આના જે જવાબદાર છે એ પાલિકા અને જે ખાનગી કોન્ટ્રાક્ટર છે તેને જવાબદાર ઠેરવ્યા છે। જી તમને જી ચોક્કસથી જે રીતે એક પછી એક મોતનો આંકડો વધી રહ્યો છે, શાળાના શિક્ષકોમાં કેટલા શિક્ષક હાજર હતા તેના વિશે માહિતી આપશો? જી, આજે શાળાના 82 છોકરા પૈકીના 3 શિક્ષકો પણ હાજર હતા, જે 25 જણા જે સવાર હતા જે બોટમાં તેમાં 3 શિક્ષકો પણ હાજર હતા। અને જેને વાત કરીએ જે આ બોટને અંદર જે લાઈફ જેકેટ અને બીજા અન્ય જે કર્મચારીઓ પણ હાજર ન હોવાના તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જી ચોક્કસથી અત્યાર સુધી કેટલા બાળકોના મોત થયા છે અને કેટલા બાળકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે? અત્યારે તમામને ખાલી 2 બાળકો અને એક ટીચર અંદર લાપતા છે, તેની શોધખોળ ચાલી રહી છે। બાકી જે હજુ મૃત્યુ આંક વધશે તેવું પણ મનાઈ રહ્યું છે। જી, હાલમાં શિક્ષકો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે કેમ? હાલમાં કોઈ હજુ આજે આ ઘટનાને લઈને હજુ શિક્ષકો આવ્યા નથી। જે લોકો જે બાળકોને હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા ત્યાં તમામ લોકો ત્યાં હોસ્પિટલ ખાતે ગયા હોવાનું પણ મનાઈ રહ્યું છે। જી ચોક્કસથી જે રીતે હાલમાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને હાલ કોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે? કેમ કે જે રીતે આ દુર્ઘટના સર્જાઈ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી અને તે બાદ વિદ્યાર્થીઓને સહિત શિક્ષકો પણ જોવા મળ્યા છે। હાલ તેમના સિવાય કોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે? જી, વાત કરી છે વડોદરા કલેક્ટર શ્રી, મ્યુનિસિપાલિટી કમિશનર, શાસક પક્ષના જે દંડક છે, મેયર શ્રી તેમજ સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યો શ્રી પણ અહીંયા દોડી આવ્યા હતા આ ઘટનાને લઈને। તેમણે પણ સૂચવ્યું છે કે જે આ કામગીરી તરત હાથ ધરવામાં આવે, તમામને બહાર કાઢવામાં આવે તેવી પણ તેમણે સૂચના આપી હતી। જી ચોક્કસથી જો વાત કરીએ તો ડેપ્યુટી મેયર તરફથી પણ પ્રતિક્રિયા મળી રહી છે, તેમના સહિત કલેક્ટર દ્વારા પણ પ્રતિક્રિયા મળી રહી છે, શું કહી રહ્યા છે તે?
કલેક્ટરે એમને કહ્યું છે જે આજે બે જવાબદાર છે તેમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી થશે અને જે ઘટના સ્થળે પોલીસ કમિશનર શ્રી અનિલ ગેહલોત પણ આવી ગયા હતા તેમને પણ કહ્યું, તેમને પણ જાંચ કરી એમ કહ્યું છે કે જ્યાં તળાવમાં વધારે કાદવ કીચડ હોવાના કારણે આ શોધખોળ કરવામાં થોડીક તકલીફ પડી રહી હોવાને તેના કારણે આ લોકો લાપતા થયેલા હજુ સુધી બહાર આવી નથી રહ્યા છે, મળી નથી શક્યા. જી ચંદ્રકાંત, ચોક્કસથી કહી શકાય કે શાળાની ઘોર બેદરકારીનો આ કિસ્સો સામે આવ્યો છે. તેમના વિદ્યાર્થીઓ જે ડૂબ્યા છે તેમના વાલીઓ તરફથી શું પ્રતિક્રિયા મળી રહી છે? જી, વાત કરીએ કે હાશિમ નામનો છોકરો હતો, તે પણ આ બોટમાં સારો હતો, તે પણ એને પણ બચાવ થયો હતો. તેણે પણ એના વાલી સાથે આવ્યો, તેણે પણ કબૂલ્યું હતું કે જે બોટ છે બોટમાં 30 જેવા છોકરાઓ અને 3 ટીચરને બેસાડવામાં હતા અને જે બોટ જે રીતે આગળ વધતી તેમ તે બોટ એકાએક પલટી ગઈ હતી. જે પલટી જવાથી અમે અમુક જે બાળકો છે તે પાઇપ પકડી અમે હોડીથી ઉપર આવ્યા, કિનારા પર આવ્યા તેવું તેણે સૂચવ્યું હતું. જે ચોક્કસથી પ્રાપ્ત અહેવાલો મુજબ બાળકોની સેફટી માટે લાઈફ જેકેટ પણ તેમને પહેરવામાં નતા આવેલા. તો આ સમગ્ર ઘટના જે બની છે તેને લઈને જવાબદાર કોને ઠેરાવવા? આ લોકો જે શાસક પક્ષ વિરુદ્ધ જે વિરોધ પક્ષના કોઈ આક્ષેપો કર્યા છે, જે રીતે પાલિકા અને આ જે બોટિંગની જે કોન્ટ્રાક્ટ લીધો છે તે આ જવાબદાર હોવાનું તેઓ લોકોએ આક્ષેપ કર્યા હતા. જે ચોક્કસથી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ જણાવ્યું છે કે આ ઘટનામાં બેદરકારી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ડૂબ્યા છે સાથે શિક્ષકો પણ ડૂબ્યા છે. તો હવે શાળાને જો વાત કરીએ તો શાળાને બેદરકાર ઠેરાવી કે પછી જે બોટમાં બેસાડનાર છે તે વ્યક્તિને? વાત કરીએ જે રીતે કેપેસિટી જે બોટની છે 12 વ્યક્તિની છે, તેની જગ્યાએની ક્ષમતા કરતાં પણ વધુ 25 થી 30 જણાને બેસાડી તેને લઈને પણ તે લોકો આક્ષેપ કર્યા છે કે આ જે કોન્ટ્રાક્ટર છે જે નૌકાવાળા તેની વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થઈ છે, જે બે જવાબદારી સામે આવી છે તેવું પણ તેમણે કબૂલ્યું હતું. જે ચોક્કસથી આ ઘટના બના પામી છે તો શાળા દ્વારા પહેલાથી કોઈ તકેદારીના પગલાં લેવાયા હતા કે કેમ? હમણાં સુધી કોઈ એવું કઈ અહેવાલ નથી મળ્યો કે તેઓએ તકેદારીના પગલાં લીધા. ફક્ત જે બાળકો છે તેમને સફર કરવા માટે આ નૌકા વિહાર પાસે લાયા હતા તેવું જાણવા મળ્યું છે. જી, તો ચોક્કસથી જે આ ઘટના બના પામી છે તેમાં બેદરકારી શાળાની કહી શકાય કે કેમ? શાળા તો ફક્ત જે એવું કહી શકાય કે જે શાળા છે પોતાના બાળકોને લઈને નૌકા વિહારને સફર કરવા માટે લાયા હતા, પણ જે રીતે જે જવાબદાર જી ચંદ્રકાંત, જે રીતે આ ઘટના બના પામી છે અત્યારે શું અપડેટ મળી રહી છે આ ઘટનાને લઈને? અત્યારે તમને વાત કરીએ તો જે રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તેની શોધખોળ ચાલી રહી છે. ગોતાખોરો પણ શોધી રહ્યા છે. 25 થી 30 જે લાશખોરો છે અને 10 જેટલા ગોતાખોરો પણ શોધખોળ કરી રહ્યા છે. જી ચંદ્રકાંત, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો બાળકો લેક ઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા. બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો જે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડેલ છે. તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે. નાના બાળકો હોય 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે. કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે. તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, SSG હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે. બોટ આખી ઊંધી ગીર ગઈ. પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3 टीचर्स थे. और जैकेट्स पहनाયું તું? જેકેટ પહેરાયા હતા? નહીં પહેરાયા. આમાં સ્કૂલનો કોઈ વાંક ના કહેવાય, આમાં લેક ઝોનનો જ વાંક કહેવાય કાયદેસર, કારણ કે એ લોકો જે પેમેન્ટ લે છે બોટિંગનો તો કાયદેસર શૂટ વગર એમને એન્ટ્રી અપાય જ ના.
એ લોકો એમના પૈસા કમાવાના ચક્કરમાં ઉતાવળથી બચ્ચા ભરી દીધા. તો તમે શું માનો છો આવા લોકો સામે કડક પગલાં લેવા જરૂરી છે, કાયદેસર. શું નામ આપનું? ફેસલ દૂધવાલા. આજે લેક ઝોન હરણી ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને એ પિકનિક પર આવ્યા, એમની મેડમનું પણ મૃત્યુ થયું છે. તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહ્યું છે અને અમુક છોકરાઓનો હોસ્પિટલ લઈ ગયા છે, અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું, શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું. મોટનાથ તળાવ પર સ્કૂલના છોકરાઓ કોઈક બોટિંગ કરવા આવેલ હતા. એમાં બોટ કંઈક ઉલટી પડતા છોકરાઓ ડૂબી ગયા છે તેવા સમાચાર મળતા વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરીમાં લાગી ગયો છે. 8 છોકરાઓને કાઢી હોસ્પિટલાઇઝ કરી દીધા છે. હાલમાં આગળ બીજા કોઈક મિસિંગ હોય તેની સર્વે ચાલી રહ્યો છે. એ આગળની બધી ઇન્વેસ્ટિગેશન આપણે કરીશું. કુલ 7 જેવા બાળકોને કાઢી લીધા છે અને એને અત્યારે બચાવ કામગીરી ચાલુ છે. હું હમણાં જ અહીંયા આવ્યો છું અને હજુ પૂરેપૂરી માહિતી મારી પાસે નથી, પરંતુ જે ઘટના છે અને બચાવ કામગીરી જો એવું હશે તો ખૂબ જ ગંભીર બાબત છે અને એની તપાસ થશે ને ચોક્કસ કડક કાર્યવાહી. વડોદરા શહેરના હરણી મોટનાથ તળાવમાં જ હોળી દુર્ઘટના બની છે, જેમાં સનશાઇન સ્કૂલના જે 25 જેટલા બાળકો આજે હોળીમાં સફર કરવા નીકળ્યા હતા. ત્યાં જોઈ શકો છો જે આજે મોટનાથનું તળાવ છે ત્યાં આગળ જે 12 જણાની કેપેસિટી તેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને ભરચક રીતે ભરાઈને બેસાડ્યા હતા, જેના લઈને વધુ ભારને કારણે આ જે નૌકા આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, એ નૌકા આજે પલટી ગઈ. તેમાં બધા વિદ્યાર્થીઓ સહિત અમુક જે ટીચરો પણ હતા, ટીચરો પણ આજે મોટનાથ તળાવમાં છે, તળાવમાં લાપતા થઈ ગયા છે, જેને લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. જેના રેસ્ક્યુ કામગીરીના 5 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે અને એક વિદ્યાર્થીનું મોત થયું તેવું પણ મનાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો પોલીસ કમિશનર ખુદ અહીંયા દોડી આવે છે, કોર્પોરેશન અને જે કલેક્ટરશ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી પણ ઘટના સ્થળે દોડીને આવ્યા છે. આપ જોઈ શકો છો જે રોકડ જે ચાલી રહ્યા છે, વાલીઓ આવ્યા છે, જે વિદ્યાર્થીઓ જે લાપતા છે તેના વિદ્યાર્થીઓ. અને બીજા અન્ય વાત કરી, જે કોંગ્રેસના પણ જે સ્થાનિક કોર્પોરેટર પણ આજે અમને વાત કરી, પુષ્પાબેન આવ્યા છે. તમે પુષ્પાબેન, વર્ષો અગાઉ પણ એક સુસાગરમાં નૌકા હોનારત બની હતી, જેને લઈને ફરી એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જે હરણી મોટના તળાવમાં જે બાળકોની હોળી સફર કરતા તે લોકો લાપતા થયા, શું કહેવું છે? સુરસાગરની જે ઘટના બની હતી દુઃખદ ઘટના હતી અને એનો બોધપાઠ તંત્રએ લીધો હોત અને મોનિટરિંગ કર્યું હોત તો આજે આ હોનારત ન થયું હોત. કોણે અહીંયા કોઈ બુકિંગવાળા નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટર પોતે નહોતા. કોર્પોરેશન ફક્ત ને ફક્ત પૈસા રડવાનું એક સાધન હોય ને કોન્ટ્રાક્ટરોને ગીરવે મૂકી દીધેલું હોય, એ રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે જવાબદારી પૂરી એવું ન હોય. આજે જેના બાળકો ગયા છે ને એ લોકોના મા બાપને જઈને પૂછો, કદાચ આપણું બાળક હોત તો શું થાત. આજે જે પણ કંઈ ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ અને ખૂબ ગંભીર થાય. હજુ પણ કોર્પોરેશનનામાં જો સહેજ માનવતા બચી હોય તો માનવવધનો ગુનો દાખલ કરે, એજન્સી જેને પણ આપ્યું છે એની વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરે અને એક દાખલો બેસાડે. કહેવાય છે કોઈ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરવામાં નથી આપેલી, એવું પણ સુવિધા નથી. મેં તમને કીધું એમ કે અહીંયા નથી કોન્ટ્રાક્ટર અહીંયા હાજર કે નથી બુકિંગ કરનારો માણસ હાજર, એવું પોતે ચેરમેન કહે છે. તો તંત્રની ઘોર બેદરકારી હતી ત્યારે તો લાઈફ જેકેટ પણ નથી પહેરાયું. જો તંત્રએ મોનિટરિંગ કર્યું હોત તો એના હાથમાં પકડ હોત તો આ રીતનું ઘટના જ ના ઘટે. તંત્રની મોનિટરિંગ અભાવના કારણે. બાળુભાઈ, તમે પણ શું કહેશો? બહુ દુઃખદ ઘટના બની છે અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરે કે બને એટલા બાળકો સારી રીતે બહાર આવે એવી ભગવાનને પ્રાર્થના કરે. આજે કહેશો જે બોલવાની આજે હિંમત જ નહીં ચાલતી આ જોયા પછી એવું થયું. વાત કરીએ સ્થળ પર ઘટના સ્થળ નિરીક્ષણ માટે પોલીસ સર सर 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 यार अभी एक बार बार हम नहीं कर पाएंगे एक साथ પોલીસ કમિશનર તેઓ પણ ઘટના સ્થળે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ છે તેના વાલીઓ પણ અહીંયા છે. આપ જોઈ શકો છો જે લોકટોળા ઉમટી પડ્યા છે અને ભાજપ શાસકો પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા છે. હજુ કામગીરી પણ ચાલુ છે. જે રેસ્ક્યુ ટીમને જે ફાયર બ્રિગેડના જે તરવૈયા છે તે પણ લોકો
જે શોધખોળ કરી રહ્યા તે પણ આ નજરે પડી રહ્યા છે, જોઈ શકો છો. તો વડોદરા ખાતેથી આ મોટી ઘટના સામે આવી છે, તેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, કલેક્ટર હોય કે પછી ધારાસભ્ય તમામ તે ઘટના સ્થળે પહોંચી ગયા છે. વધુ વિગત માટે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા નિકુલ પટેલ જોડાઈ ગયા છે. સૌપ્રથમ નિકુલ પટેલ, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. આજે જે રીતે આ ઘટના બનવા પામી છે, આ ઘટનામાં બાળકોનો શું દોષ છે, સાથે જ વિદ્યાર્થીઓની સાથે કેટલા શિક્ષકો પણ ડૂબ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઘટનાને? સમગ્ર ઘટનાક્રમમાં જે બી કોન્ટ્રાક્ટર છે, જે એને સમગ્ર જે ઇજારો લીધો છે, એ ઇજારા જેણે બી લીધો છે એને સેફટી મેજર્સ ધ્યાનમાં નથી રાખે એવું સ્પષ્ટ ઘટના પરથી બહાર આવે છે. હવે જ્યારે કોન્ટ્રાક્ટર જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે બી ટેન્ડર જે બી સ્પેસિફિકેશન છે કશે ફોલો નહીં થયા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ તો એવું પિકનિકમાં જઈએ છીએ અમે, શાળાઓ તૂટી જશે, પરંતુ હા કોર્પોરેશનની બી બેદરકારી છે. કારણ કે આ જે ગદા સર્કલ પાસે આવેલું જે આ તળાવ છે, ત્યાં બોટિંગની વ્યવસ્થા છે. તો ખાસ કરીને જે આના રિલેટેડ જે બી અધિકારીઓ હોય કોર્પોરેશનના, કારણ કે જ્યારે બી કોઈને બી આવો ઇજારો આપવામાં આવે તો બધા જ ટર્મ્સ એન્ડ કન્ડિશન, સેફટી ફીચર્સ અને ત્યાર પછી બી કોઈ બી ઘટના ઘટે તો ઇમિડિયેટ જે એના રેસ્ક્યુના માણસો બી ત્યાં અવેલેબલ છે. દરેક લોકોએ જેકેટ્સ પહેર્યા હતા, નહોતા પહેર્યા, તો આ બધી વસ્તુ અને કેટલી બોટની કેપેસિટી હતી, આ બધી જ વસ્તુની અંદર બાળકોનો કોઈ વાંક જ નથી. પરંતુ આ બધા સમગ્ર ઘટનાક્રમથી બહાર આવે છે કે પૈસા કમાવાની લાલચે મોરબીની જે દુર્ઘટના ઘટી હતી એવી આ દુર્ઘટના છે. આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો કે જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે, એમને બી આની અંદર જવાબદાર ઠેરવવા જોઈએ. કારણ કે એમના વિસ્તારમાં આવેલો આ તળાવ છે અને એમણે બી ધ્યાન નથી રાખ્યું એવું સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. અધિકારીઓ, જે બી ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગના ચેરમેન, બધાને જ આની અંદર જવાબદાર ઠેરવવા જોઈએ. અને મ્યુનિસિપલ કમિશનર શ્રી, જેના તાબા હેઠળ સમગ્ર વડોદરા શહેરના આવા પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે, તો એ શું પિરિયોડિક ઇવેલ્યુએશન નથી થતા? આમ તો ફાયરની સેફટી માટે તમારે ત્યાં એક બાટલ ના હોય તો અધિકારીઓ જે તેને દંડ ભોગવે છે. તો આવા મિલીભગતના કારણે આજે જે ઘટના ઘટી છે ખૂબ કરુણ છે. અને જે બી બાળકો આજે આમાં હજી જોવાનું રહ્યું કે શું સ્ટેટસ આવે છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે. અને એટલું જ કહીશ કે જે બી બેદરકારી જેલના સળિયા ગણાવવા માટે અમારી માંગ છે. અને આવનારા દિવસોની અંદર બી જે બી રજૂઆત કરવાની હશે અમારા લેવલ પરથી અમે જ રજૂઆત કરીશું. જી નિકુલભાઈ, ચોક્કસથી જ્યારે બાળકોને સ્કૂલ તરફથી પિકનિક પર લઈ જતા હોય છે ત્યારે તમામ જવાબદારી સ્કૂલ જે છે સ્કૂલ કક્ષાની હોય છે, પણ આ જે ઘટના બનવા પામી છે તેમાં જવાબદાર કોને ઠેરવવા? એ જ હું કહી રહ્યો હતો કે જ્યારે બી શાળાઓ કોઈ વિદ્યાર્થીઓને પિકનિક લઈ જાય છે તો વાલીઓ જોડેથી બાંહેધરી પત્ર લખાઈ લે છે. એટલે શાળાઓ તો એવું કહે છે કે અમારી કોઈ જવાબદારી નહીં. હવે જ્યારે જવાબદારી ફિક્સ કરવાની આવશે તો જે જગ્યાએ આ જે બોટનું જે પડી ગયું છે, તો કેટલા બોટની અંદર કેટલા વ્યક્તિઓ બેસી શકે? શું તમામે તમામ વ્યક્તિઓને લાઈફ જેકેટ ડૂબવું જ ના જોઈએ? કારણ કે લાઈફ જેકેટ હંમેશા કોઈ બી બોટની અંદર બેસે એને પહેરાવવું કમ્પલસરી છે. રૂલ્સ પ્રમાણે કેટલા બોટના કેપેસિટી હતા, ક્યાં હતા, ત્યાર પછી બી જો કોઈ ઘટના ઘટે છે તો ત્યાં શું રિક્વાયર્ડ સ્વિમર જે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે રાખવાના હોય છે. પરંતુ એ કશું જ અત્યારે હાલ જોઈએ તો દેખાતું નથી. પૈસા કમાવાની લાલચે જે રીતના કોન્ટ્રાક્ટરો કામગીરી કરી રહ્યા છે એને દેખરેખ રાખવા માટેના અધિકારીઓને બી જવાબદાર ઠેરવવા જોઈએ. કારણ કે અધિકારીની બી જવાબદારી છે કે શું ત્યાં સેફટી ફીચર્સ ફોલો થઈ રહ્યા છે. અને એના ઉપર હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટણી જીતીને આવે છે, પરંતુ જ્યારે આવા એમના જ વિસ્તારમાં ચાલતા જે આવા હોય એની ધ્યાન રાખવાની બી જવાબદારી એમની નથી. જનપ્રતિનિધિ બન્યા છે તો જનપ્રતિનિધિ તરીકે કોઈ કોર્પોરેશનનો અધિકારી જો કામગીરી નથી કરી રહ્યો તો શું એનું ધ્યાન દોરવાનું કામ કોર્પોરેટરોનું નથી? એટલે આની અંદર તો હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી જવાબદાર ઠેરવવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે. જી નિકુલભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે આ ઘટના બનવા પામી છે વડોદરા ખાતે, કેટલાય માસૂમ બાળકોએ પોતાના જીવ આપ્યા છે. કહી શકાય કે જ્યારે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ક્યાંક પિકનિક માટે લઈ જતા હોય છે તો ક્યાંક ને ક્યાંક સ્કૂલ તંત્રની પણ એટલી જવાબદારી બનતી હોય છે કે બાળકોને લાઈફ જેકેટ એટલીસ્ટ પહેરાવે. કેમ કે આ જેવી જગ્યા લઈ ગયા છે ત્યાં કેટલાક બાળકોને સ્વિમ ના પણ કરતા ફાવતું હોય. જ્યારે આવી ઘટના બને છે ત્યારે આની સામે જવાબદાર કોને ઠેરવવા?
તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સમગ્ર ઘટના જે બનવા પામી છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાથી જે ઘટના અત્યંત હૃદય વિદારક ઘટના બનવા પામી છે. તો ચોક્કસ આજે ઘટના બનવા પામી છે. વધુ વિગત માટે આપણી સાથે કોંગ્રેસ નેતા અમીર રાવત આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સૌપ્રથમ તમારું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. વડોદરા ખાતે આજે ઘટના બનવા પામી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો, આપનો અભિપ્રાય જણાવશો. ખૂબ દુઃખદ દુર્ઘટના છે. લગભગ ઓફ ધ રેકોર્ડ તમને 10 થી 15 કેઝ્યુઅલિટીઝની ઇન્ફોર્મેશન છે. એક્ઝેક્ટ આંકડો હજી જાહેર નથી થયો, ટેલી કરી રહ્યા છે. પણ આનાથી ખરાબ દુર્ઘટના અને બેદરકારીનો કોઈ બનાવ હોઈ ના શકે. વડોદરામાં વર્ષો પહેલા સુરસાગરમાં આ જ રીતના ઓવરલોડેડ એક નાવડી ઊંધી વળી ગઈ હતી, ને આજે બી બાળકો 16ની કેપેસિટીની નાવડીમાં 23 બાળકો અને ટીચર સાથે 25 જણ સવાર હતા અને આ દુર્ઘટના થઈ છે. એક્ઝેક્ટ આંકડા તો અહીંયા રેકોર્ડ પર બી નથી, પણ ચોક્કસપણે ગંભીર બેદરકારી છે દેખાય છે. જે લોકોએ લાઈફ જેકેટ્સ પહેર્યા હતા એ બાળકો બી ડૂબી ગયા છે, તો એ ક્વોલિટીઝ પર બી સવાલ ઉભા થાય છે. અને અમુક લોકો પાસે લાઈફ જેકેટ આના મોટી નેગ્લિજન્સ ના હોઈ શકે. હું આને એકચ્યુઅલી દુર્ઘટનાને પણ એક માનવ તરીકે જોઉં છું, કારણ કે આ કમાવા માટે જે ક્રિમિનલ ઓફેન્સ કરવામાં આવે છે એના લીધે અત્યારે વડોદરાના માસૂમ બાળકોએ જે જીવ ગુમાવ્યો, આ તમામ બાળકોના ફેમિલીઝને ઈશ્વર શક્તિ આપે આ દુર્ઘટના સહન કરવાની. પણ આઈ થિંક આ એક માનવતનો ગુનો દાખલ કરીને તમામ જવાબદાર ઇજારદારો અને જે અધિકારીઓને મોનિટરિંગ કરવું હતું તમામ પર ઇન્ક્વાયરી કરીને સજા થઈ. જે ચોક્કસથી જે રીતે માસૂમ બાળકોએ પોતાના જીવ આપ્યા છે, આ તમામ જે ઘટના બનવા પામી છે તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા, આપનું શું માનવું છે? ડેફિનેટલી ઇજારદાર તો ગુનેગારો જ હોય, જેમને બાળકોને બેસાડ્યા. સાથે મોનિટરિંગ માટે જે જવાબદાર હતા તે લોકો બી ઇક્વલી જવાબદાર છે. અને આ તમામ બાબતે તપાસ થઈને તમામ જે બી આમાં જવાબદાર અધિકારીઓ અને ઇજારદાર હોય તમામ પર અત્યારે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગણી છે. તમારો અમારી સાથે જોડાવા બદલ. તો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેટલાક વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પોતાના જીવ આપ્યા છે. અત્યાર સુધી છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ શિક્ષિકાઓ પણ તેમાં મોતને ભેટ્યા છે. બીજી તરફ જ્યારે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરાવવા વગર બેસાડવામાં આવ્યા હતા તેવા પણ અહેવાલો પ્રાપ્ત થયા છે અને કેપેસિટી કરતાં વધુ બાળકોને હોડીમાં બેસાડ્યા હતા તેવા પણ વિગતો તેવી સામે આવી છે. તો કહી શકાય કે આ ઘટનાની પાછળ જવાબદાર કોને ઠેરવવા, કેમ કે સ્કૂલ જ્યારે બાળકોને પિકનિક પર લઈ જાય છે ત્યારે સ્કૂલ કક્ષાની પણ જવાબદારી હોય છે. આ ઘટના જે બનવા પામી છે, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. તો ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. તો ઘટનામાં હાલ 12 જેટલા બાળકોના સમગ્ર ઘટનામાં અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે, જ્યારે 10 બાળકોના મોત થયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો અન્ય બાળકોની જો વાત કરીએ તો હાલ અન્ય બાળકો સારવાર હેઠળ તેમને હોસ્પિટલ ખસેડાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ નિવેદન પ્રાપ્ત થયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી મારી જતા જે બાળકોના ડૂબવાની ઘટના બની છે, અત્યંત હૃદય વિદારક આ ઘટના કહી શકાય. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માને શાંતિ મળે તેવી પણ સીએમએ ટ્વીટ કરીને જણાવ્યું છે. બીજી તરફ જ્યારે જવાબદાર સામે પગલાં લેવાશે કે નહીં તે હાલ એક મોટો સવાલ ઊભો થયો છે. બનવા પામી છે તેને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ દુઃખદ ઘટના ખૂબ જ ગુજારી કહેવાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે તેની સાથે આ ઘટના બનવા પામી છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી ચંદ્રકાંત, જે રીતે આ વડોદરામાં ગોઝારી ઘટના બનવા પામી છે, કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અત્યારે શું અપડેટ મળી રહી છે?
વડોદરા શહેરના જે હરણી મોતનાથ પાસનું જે આ તળાવ છે, તળાવમાં જે સનરાઈઝ સ્કૂલના છે 1 થી 2 ધોરણના જે વિદ્યાર્થી 82 જેટલા છોકરાઓની જે ટૂર આવી હતી, તેમાંથી જે 25 જેટલા જે બાળકો છે સાથે 3 જે ટીચરો હતા તે આ બોટમાં સફર કરવા માટે નીકળ્યા હતા. જે વાત કરી જે આ તળાવ છે એ તળાવમાં આજે જે 25 છોકરા અને 3 જે ટીચરો હતા તે લોકો બોટની સવાર કરવા નીકળ્યા, જેમાં વધારે ક્ષમતા કરતા વધારે ભાર હોવાના કારણે જે એકાએક બોટ પલટી ગઈ હતી, જેમાં બોટ પલટી જવાના કારણે બાળકો પાણીમાં લાપતા થયા હતા. અને જે આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ આવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો વડોદરા ખાતે આજે ઘટના બનવા પામી છે. કેટલાક બાળકો સહિત શિક્ષકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. મોટી દુર્ઘટના સર્જાઈ છે. કહી શકાય કે 7 ભૂલકાઓ હાલ લાપતા જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળ પર કેટલાક જે છે તે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. બાળકોને બચાવ કામગીરી માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. તો સાથે ડેપ્યુટી મેયરની પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પણ જણાવ્યું છે કે અહીંયા બાળકો બોટિંગ કરી રહ્યા હતા, તે બોટ ઊંધી વળી જતા તેને લઈને બાળકો મોતને ભેટ્યા છે અને કેટલાક બાળકો લાઈફ જેકેટ વગર બેઠા હતા. સાથે જ કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા તેવા પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. તો વિપક્ષના નેતાઓની પણ પ્રતિક્રિયા મળી રહી છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે કે આ ઘટનામાં બેદરકારી છે. નાના બાળકોને તેમના સ્કૂલના શિક્ષકો લાવ્યા હશે, કોન્ટ્રાક્ટ અને કોર્પોરેશન જવાબદાર છે તેવું વિપક્ષ નેતા ચંદ્રકાંત કહી રહ્યા છે. તો જ્યારે એક હોનારત આપણે ત્યાં થઈ હતી અને એના પરથી પણ ના સમજ્યા તેવું પણ વિપક્ષના નેતા નિવેદન આપી રહ્યા છે. તો બીજી તરફ જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, બાળકોની બચાવ માટે કામગીરી હાથ ધરાઈ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર હોય કે પછી ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટર, ધારાસભ્ય, કેવું રોકડિયા પણ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે. તો મોટી સંખ્યામાં ત્યાં વાલીઓ પણ જોવા મળી રહ્યા છે. જે ઘટના બનવા પામી છે તેને લઈને વાલીઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. તો હાલની જો વાત કરીએ તો 7 જેટલા બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડોદરાના કલેક્ટર A.B. ગોરે જણાવ્યું છે કે તેમની જાણકારી મુજબ અત્યાર સુધી 23 ભૂલકાઓ અને 4 શિક્ષકો તે બોટમાં સવાર હતા. તેમાંથી 11ને બચાવી લેવાયા છે, જ્યારે 7 બાળકો હોસ્પિટલમાં છે અને સારવાર હેઠળ છે. તો વડોદરા ખાતે બોટ પલટી મારી જતા અત્યાર સુધી 10 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. પિકનિક કરવા માટે બાળકોને લઈ જવાયા હતા, ત્યાં આ દુર્ઘટના સર્જાઈ છે. તો બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બનવા પામી છે. તો અચાનક બોટ પલટી મારી જતા 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા છે, જેમાંથી 10 બાળકો અને 2 ટીચરના મોત થઈ ચૂક્યા છે. તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હરણી તળાવ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ભગવાન નિર્દોષ બાળકોના આત્માને શાંતિ આપે. આ મોટી જે દુર્ઘટના સર્જાઈ છે, તમામ બાળકોએ જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમની આત્માને શાંતિ મળે. સાથે જ 2 શિક્ષકોના મોત થયા છે. છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામક શિક્ષિકાઓના મોત થયા છે. તો હરણી તળાવમાં બોટ પલટી મારી જતા 30થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા છે. બોટમાં સવાર તમામ વિદ્યાર્થી ખાનગી શાળાના હતા. વડોદરા ખાતે આ ઘટના બનવા પામી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં જ્યારે સ્કૂલના બાળકોને તળાવની મુલાકાતે લઈ ગયા હતા, તે દરમિયાન આ ઘટના બનવા પામી છે. તો બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન આ ઘટના બનવા પામી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં અપડેટ પ્રાપ્ત થયા છે, જેમાં 10 બાળકોએ જીવ ગુમાવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બાળકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, જેને લઈને 108 ખડે પગે જોવા મળી રહી છે. બીજી તરફ બાળકોની બચાવ કામગીરી માટે હાલ ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ પહોંચ્યા છે.
તો સમગ્ર ઘટના જે બનાવ પામી છે તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો ઘટનાને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટર અને ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. તો સતત બાળકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક પછી એક જે રીતે બાળકોની મોતના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યાર સુધી 10 જેટલા બાળકો અને 2 ટીચરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો મહત્વનું છે કે બોટમાં 23 જેટલા લોકો સવાર હતા. ક્ષમતા કરતાં વધારે જ્યારે બોટમાં લોકો બેસ્યા હતા તેને લઈને આ ઘટના બનવા પામી છે. અને બીજી તરફ જ્યારે બોટમાં સવાર લોકોને લાઈફ જેકેટ પણ નહોતા પહેરવામાં આવ્યા તેવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સમગ્ર ઘટના જે બનવા પામી છે તેને લઈને ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે બાળકોની બચાવ કામગીરી માટે ત્યાં અનેક અધિકારીઓ પહોંચ્યા છે. બીજી તરફ 108 પણ ખડે પગે જોવા મળી રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે. તો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 23 જેટલા લોકો જ્યારે બોટમાં સવાર હતા. બીજી તરફ એવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે કે બોટમાં સવાર વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા. તો વિદ્યાર્થીઓ સહિત 4 શિક્ષિકાઓ પણ તેમની જોડે હાજર હતા, જેમાંથી 2 શિક્ષિકાઓના મોત થયા છે. છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામના શિક્ષિકાઓના મોત થયા છે. તો 2 શિક્ષિકાઓ સહિત 10 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત થયા છે. અન્ય વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ હોય કે પછી એનડીઆરએફ હોય કે પછી 108 હોય, તમામ ઘટના સ્થળે હાલ જોવા મળી રહી છે. તો સમગ્ર ઘટનામાં 12 લોકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષક અને 10 બાળકો તેમના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે કે 7 જેટલા બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય વિદ્યાર્થીઓ જે ડૂબ્યા છે અને અન્ય બાળકો જે કહી શકાય કે બાળકો સાથે 2 શિક્ષકો પણ હાજર હતા, તેમની પણ શોધખોળ હાલ ચાલી રહી છે. તો વડોદરા ખાતે આ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેને લઈને એક પછી એક અધિકારીઓના પણ નિવેદનો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સવારે 8 વાગે જ્યારે પિકનિક માટે લઈ જવામાં આવ્યા હતા તેવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વડોદરાના આજવા રોડ ઉપર કહી શકાય કે આ ઘટના જે બનવા પામી છે તેને લઈને અનેક વિદ્યાર્થીઓના વાલીઓના પણ નિવેદનો પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ જોડાઈ ગયા છે. જે નિશાંતજી, સૌપ્રથમ આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ પર. અને આ જે ઘટના વડોદરા ખાતે બનવા પામી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કોને જવાબદાર ઠેરવવા? હું હાલમાં ઘટના સ્થળ પર જ છું અને પ્રભુ શ્રી રામને અને મહાદેવને સૌપ્રથમ તો પ્રાર્થના કરવા માંગુ છું કે કેઝ્યુઅલિટી એટલે કે મોત જેટલા બને એટલા ઓછા જોવા મળે. કારણ કે 23 બાળકો અને 4 ટીચરોની જિંદગીનો સવાલ છે. 100ની કેપેસિટી વાળી બોટ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ હોદ્દેદારોની બેદરકારીના કારણે જે રીતે ઓવરલોડેડ વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા અને આ તળાવ ખાતે આ તળાવ બન્યું ત્યાંથી જ ભ્રષ્ટાચારના કેટલા આરોપો લાગેલા છે. આ બીજું કંઈ જ નથી પણ એક્ટ ઓફ ફ્રોડ છે. આ એક્ટ ઓફ ફ્રોડ મેન મેડ ડિઝાસ્ટર અને કહેવાય. આ મોરબીની દુર્ઘટનાનું રિપીટેશન થયું છે. આ મોરબીની દુર્ઘટના 1 વર્ષ પહેલા થઈ, એમાંથી પણ સરકાર અને તંત્ર થી શકી વાત કરવામાં આવે છે 156ની બહુમતીની. ખૂબ જ શરમજનક ઘટના કહેવાય કે આવી હાલત જો થતી હોય વડોદરા શહેર જેવી સંસ્કારી નગરીમાં તો ખૂબ જ વખોડવા લાયકની આ વાત છે. અમે હજી પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શ્રીરામને અને મહાદેવને કે ઓછામાં ઓછી ડેથ થાય. એના માટે ભગવાન આશીર્વાદ આપે. કારણ કે હું સ્પોટ ઉપર છું અને આંખોથી જ્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે, હજી પણ એનડીઆરએફની કામગીરી ચાલુ છે. વડોદરા કોર્પોરેશન પાસે એવી કોઈ ફોર્સ નથી, એનડીઆરએફને બોલાવવી પડી. એટલે વડોદરા કોર્પોરેશન માટે આ સૌથી મોટી નામોશી કહેવાય.
જી ચોક્કસથી નિશાંતભાઈ, જે રીતે આ ઘટના બનવા પામી છે, હાલ જવાબદાર કોને ઠેરવવા? કેમ કે કહી શકાય કે વિદ્યાર્થીઓ સાથે 4 જેટલા શિક્ષકો પણ હાજર હતા, જેમાંથી 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. આપની મતે જવાબદાર કોણ છે? 100% સૌથી મોટું જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો 30 વર્ષથી જે આડેડ વહીવટ ચાલી રહ્યો છે, જેવી રીતે બ્રિજના નિર્માણો થઈ જતા હોય છે ફિટનેસ સર્ટિફિકેટ વગર, ઓડિટ રિપોર્ટ વગર, જેવી રીતે તળાવોના બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે, પણ લાઈફ ગાર્ડ નથી હોતા કે જે તરીને માણસની જાન બચાવી શકે. એ લોકો પાસે લાઈફ જેકેટ નતા. હજી તો કોઈ ઓફિશિયલ આંકડો નથી. કોઈક 15ની ડેથ કહી રહ્યું છે, કોઈક 9ની ડેથ કહી રહ્યું છે. SSG હોસ્પિટલ ખાતેથી પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવવાના બાકી છે. આ 2 કલાક થઈ ગયા, પરંતુ સરકાર પાસે, અહીંની કોર્પોરેશન પાસે ઓફિશિયલ આંકડો નથી. આ કેટલી મોટી શરમજનક ઘટના કહેવાય કે આવા દિવસે, આવા સમય આપણને આવા દિવસ જોવા મળે છે. આટલી બહુમતી જનતાએ આપી તેમ છતાં જો સ્કૂલના બાળકોને સેફ ના રાખી શકતા હોય, દેશના ભવિષ્યને, વડોદરાના ભવિષ્યને સેફ ના રાખી શકતા હોય, એ કોર્પોરેશન પાસેથી શું અપેક્ષા રાખવાની? જી નિશાંતભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો વડોદરા ખાતે આ ઘટના બનવા પામી છે, જેને લઈને એક પછી એક લોકોના નિવેદનો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બેદરકારી કોની કહી શકાય તે પણ હાલ એક મોટો સવાલ ઊભો થયો છે. કેમ કે જ્યારે બાળકોને શાળા દ્વારા લઈ જવાય છે, ત્યારે શાળાના સંચાલકો ક્યાંક ને ક્યાંક બાળકોના વિદ્યાર્થીઓ પર પણ થોપી દેતા હોય છે કે બાળકોની સલામતીની જવાબદારી બાળકો પોતાની પર હોય છે. કેમ કે તે પણ એક ચિંતાનો વિષય છે. કેમ કે નાના એવા ભૂલકા હોય છે, નાના એવા બાળકો લઈ જાય છે, ત્યારે ચોક્કસની જવાબદારી શિક્ષકોએ લેવી જોઈએ. પરંતુ સ્કૂલ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓને આ પત્ર જે છે, પત્ર રૂપે એક પહોંચાડવામાં આવે છે કે શાળામાંથી જે પિકનિક લઈ જઈ રહ્યા છે તેની બાળકોની પોતાની જવાબદારી રહેશે, તેવા પણ અનેક અહેવાલો એક પછી એક પ્રાપ્ત થતા હોય છે. તો હાલ જે વડોદરા ખાતે આ ઘટના બનવા પામી છે, તેને લઈને જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. શાળાના સંચાલકોને જવાબદાર ઠેરવવા કે પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને? કેમ કે અગાઉ પણ મોરબી ખાતે જે ઘટના બનવા પામી ચૂકી છે, તેને લઈને પણ જો કોર્પોરેશન કંઈ શીખે નહીં તો હાલ આ એક બેદરકારી કહી શકાય. તો તમામ બાળકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યા હતા અને કેપેસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડાયા હતા, તેવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યાર સુધી 13 બાળકો અને 2 શિક્ષકોના મોત થઈ ચૂક્યા છે. તો અન્ય 7 બાળકો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે અને બીજા બાળકોની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકોની બચાવ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટના વડોદરા ખાતે જે બનવા પામી છે, એક બેદરકારી કહી શકાય. ક્યાંક ને ક્યાંક નાના એવા ભૂલકાઓ પોતાના જીવ ગુમાવી બેસ્યા છે. તો સમગ્ર ઘટનાને લઈને અનેક બાળકોના વાલીઓની પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે. એક બાળકીની માતા રડતા રડતા કહી રહી છે કે મેં 5 વાગે જ્યારે મેડમને કીધું હતું કે તમે શાળા તરફથી લઈ જઈ રહ્યા છો, તો ચોક્કસથી શાળાની જવાબદારી હોય છે બાળકોનું ધ્યાન રાખવું. આ કરુણ ઘટના જે બનવા પામી છે, નાના એવા ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો સાથે જ જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ પ્રતિક્રિયા મળી રહી છે. આ ઘટના જે બનવા પામી છે, CM ભૂપેન્દ્ર પટેલ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તો હરણી તળાવમાં બોટ પલટી મારી જતા 30થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. જે બાદ દુર્ઘટના મામલે આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધી 13 જેટલા બાળકો મોતને ભેટ્યા છે. મોટા તળાવમાં જ હોળી દુર્ઘટના બની છે, જેમાં સનશાઇન સ્કૂલના જે 25 જેટલા બાળકો આજે હોળીમાં સફર કરવા નીકળ્યા હતા. ત્યાં જોઈ શકો છો જે મોતનાથનું તળાવ છે, ત્યાં આગળ જે 12 જણાની કેપેસિટી, તેમાં 25 જેટલા વિદ્યાર્થીઓને ભરચક રીતે ભરાઈને બેસાડ્યા હતા, જેના લઈને વધુ ભારના કારણે આ જે નૌકા આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં, એ નૌકા જે પલટી ગઈ, તેમાં બધા વિદ્યાર્થીઓ સહિત અમુક જે ટીચરો પણ હતા, ટીચરો પણ આજે મોતના તળાવમાં છે, તળાવમાં લાપતા થઈ ગયા છે. જેને લઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. જેના રેસ્ક્યુ કામગીરીના 5 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે અને એક વિદ્યાર્થીનું મોત થયું તેવું પણ મનાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો પોલીસ કમિશનર ખુદ અહીંયા દોડી આવે છે. કોર્પોરેશન અને જે કલેક્ટરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી પણ ઘટના સ્થળે દોડીને આવ્યા છે. આપ જોઈ શકો છો જે રોકડ જે ચાલી રહ્યા છે, વાલીઓ આવ્યા છે, જે વિદ્યાર્થીઓ
જે લાપતા છે તેના વિદ્યાર્થી. અને બીજા અન્ય વાત કરી જે કોંગ્રેસના પણ જે સ્થાનિક કોર્પોરેટર પણ આજે તમને વાત કરી પુષ્પાબેન આવ્યા છે. તમે પુષ્પાબેન, વર્ષો અગાઉ પણ એક સુસાગરમાં નૌકા હોનારત બની હતી, જેને લઈને ફરી એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જે હરણી મોટના તળાવમાં જે બાળકોની હોડી સફર કરતા તે લોકો લાપતા થયા, શું કહેવું છે? સુરસાગરની જે ઘટના બની હતી દુઃખદ ઘટના હતી અને એનો બોધપાઠ તંત્રએ લીધો હોત અને મોનિટરિંગ કર્યું હોત તો આજે આ હોનારત ન થયું હોત. કોણે અહીંયા કોઈ બુકિંગવાળા નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટર પોતે નહોતા. કોર્પોરેશન ફક્ત ને ફક્ત પૈસા રડવાનું એક સાધન હોય ને કોન્ટ્રાક્ટરોને ગીરવે મૂકી દીધેલું હોય એ રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે જવાબદારી પૂરી એવું ન હોય. આજે જેના બાળકો ગયા છે ને એ લોકોના મા બાપને જઈને પૂછો, કદાચ આપણું બાળક હોત તો શું થાત. આજે જે પણ કંઈ ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ અને ખૂબ ગંભીર થાય. હજુ પણ કોર્પોરેશનનામાં જો સહેજ માનવતા બચી હોય તો માનવ વધનો ગુનો દાખલ કરે. એજન્સી જેને પણ આપ્યું છે એની વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરે અને એક દાખલો બેસાડે. કહેવાય છે કોઈ બાળકોને લાઈફ જેકેટ પણ પહેરવામાં નથી આપેલી, એવું પણ સુવિધા નથી. મેં તમને કીધું એમ કે અહીંયા નથી કોન્ટ્રાક્ટર અહીંયા હાજર કે નથી બુકિંગ કરનારો માણસ હાજર, એવું પોતે ચેરમેન કહે છે. તો તંત્રની ઘોર બેદરકારી હતી ત્યારે તો લાઈફ જેકેટ પણ નથી પહેરાયું. જો તંત્રએ મોનિટરિંગ કર્યું હોત તો એના હાથમાં પકડ હોત તો આ રીતનું ઘટના જ ના ઘટે. તંત્રની મોનિટરિંગના અભાવના કારણે. બાળુભાઈ, તમે પણ શું કહેશો? બહુ દુઃખદ ઘટના બની છે અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરે કે બને એટલા બાળકો સારી રીતે બહાર આવે એવી ભગવાનને પ્રાર્થના કરે. આજે બોલવાની આજે હિંમત જ નહીં ચાલતી આ જોયા પછી. એવું વાત કરીએ સ્થળ પર ઘટના સ્થળ નિરીક્ષણ માટે પોલીસ સર सर 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 यार अभी एक बार बार हम नहीं कर पाएंगे, एक साथ किया है। પોલીસ કમિશનર તેઓ પણ ઘટના સ્થળે તો જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ છે તેના વાલીઓ પણ અહીંયા છે. આપ જોઈ શકો છો જે લોકટોળા ઉમટી પડ્યા છે અને ભાજપ શાસકો પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા છે. હજુ કામગીરી પણ ચાલુ છે. જે રેસ્ક્યુ ટીમને જે ફાયર બ્રિગેડના જે તરવૈયા છે તે પણ લોકો જે શોધખોળ કરી રહ્યા તે પણ આ નજરે પડી રહ્યા છે. જોઈ શકો છો કોર્પોરેશનના જે કોંગ્રેસના જે કોર્પોરેટર હતા પુષ્પાબેન વાઘેલા અને બાળુભાઈ પણ સુરે પણ તેમણે આક્ષેપ કરાયા છે કે પાલિકાને જે પૈસા રળવાનું એક સાધન બનાવ્યું, જેના કારણે આડેધાડ રીતે ખાનગી કોન્ટ્રાક્ટરોને આ રીતે કોન્ટ્રાક્ટ આપતા હોય છે, જેને લઈને તેમની સામે બહાર આવી તેવા પણ તેઓ આક્ષેપ કર્યા છે. જે ગોતાખોર પણ તમને જે દ્રશ્યમાં જોવા છે, જે આ ગોતાખોરો છે, ગોતાખોરની ટીમ પણ આજે એ પણ રેસ્ક્યુ ટીમમાં જોડાઈ છે. તે પણ જે વિદ્યાર્થીઓ શોધખોળ હાથ ધરી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે જે ગોતાખોરો પણ નીચે જે વાંસના પાઇપ દ્વારા પણ તેઓ શોધખોળ કરી રહ્યા છે. જે આ નાવ છે, નાવની 12 જણાની કેપેસિટી, તેની જગ્યાએ 25 જણાની જે 25 જણાને આજે આ બોટમાં સફર કરાઈ હતી. તે આ બોટ ભારે વજનના કારણે પલટી ગઈ હતી, તેના કારણે આજે વિદ્યાર્થીઓ છે. અને પોલીસ કમિશનર પણ તેમનું એક નિવેદન આપ્યું. તેમણે પણ કહ્યું છે અંદર તળાવમાં ભારે કિચડ હોવાના કારણે શોધખોળ કરવામાં પણ તકલીફ પડી રહી હોવાનું તે પણ જણાવ્યું છે. અને આ હરણી મોટનાથની જે તળાવમાં ઘટના બની છે, વર્ષો પહેલાં પણ સુસાગર તળાવની પણ જે હોડી જે દુર્ઘટના ઘટી જેમાં ઘણા લોકોને જીવ ખોયો હતો, તેવી રીતે આજે એક વિદ્યાર્થીનું પણ આ મોટના તળાવમાં ગરક થયાથી મોત થયું છે. બીજા અન્ય 5 જણાને રેસ્ક્યુ કરીને બહાર કરીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ચોક્કસથી વડોદરા ખાતે જે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કહી શકાય કે જે રીતે મોરબીની દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ આ સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. અનેક લોકો જે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ઠેરવી રહ્યા છે, કેમ કે આ જવાબદારી કોની તેની પર પણ હાલ એક સવાલ ઊભો થયો છે. શાળાના સંચાલકોને જવાબદાર ઠેરવવા કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે જવાબદારીનું બેડું ફોડવું, તે પણ હાલ એક સવાલ ઊભો થયો છે. તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સતત સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં જોડાઈ ચૂક્યા છે, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાની માહિતી સ્થાનિક તંત્ર તરફથી મેળવી રહ્યા છે. જરૂરી તંત્રને કામે લગાવવા માટે પણ સીએમએ સૂચના આપી છે.
તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે જે પણ બાળકોના મોત થયા છે તે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. છાયા સુરતી અને પટેલ ફાલ્ગુની નામની શિક્ષિકાનું મોત થયું છે. સમગ્ર ઘટના જે છે તે વડોદરા ખાતે બનાવ પામી છે, જ્યાં હાલ જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો હશે. તો બીજી તરફ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા જવા માટે રવાના થયા છે. ઘટના જે બનાવ પામી છે તેને લઈને એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 12 લોકોની કેપેસિટીમાં જ્યારે 25 જેટલા લોકોને બોટમાં બેસાડવામાં આવે છે તો તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે પણ હાલ એક પ્રશ્ન ઊભો થયો હશે. કેમ કે ક્યાંક ને ક્યાંક શિક્ષકો હોય કે પછી શાળાના સંચાલકો હોય તે તો જવાબદારીનું બેડું વિદ્યાર્થીઓના વાલીઓ પર ફોડી દેતા હોય છે. પણ આ જે ઘટના બનાવ પામી છે જેમાં માસૂમ બાળકો પોતાના જીવ ગુમાવ્યા છે તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો હશે. તો તમામ બાળકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યા હતા તેવા પણ અહેવાલો પ્રાપ્ત થયા છે અને સાથે જ કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડ્યા હતા. મોતનો આંકડો જે છે તે ધીમે ધીમે વધી રહ્યો છે. સૌપ્રથમ જ્યારે બાળકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા હતા, જે બાદ હવે અહેવાલો પ્રાપ્ત થયા છે. અત્યાર સુધી 13 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 2 શિક્ષકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. તો વડોદરા શહેરની હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં દુર્ઘટના સર્જાઈ છે. જે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે જ્યાં પહોંચ્યા હતા, તો જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવતા સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે. તો બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષકો તળાવમાં ડૂબી ગયા હતા. તો આ ઘટનામાં અત્યાર સુધી કુલ 13 જેટલા બાળકો મોતને ભેટ્યા છે. બીજી તરફ 2 શિક્ષકો પણ છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની શિક્ષિકાઓ પણ મોતને ભેટ્યા છે. તો ફાયર વિભાગ દ્વારા હાલ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. ઘટના સ્થળે અનેક વાલીઓ પણ જોવા મળી રહ્યા છે. દુર્ઘટના જે સર્જાઈ છે જેમાં અનેક માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાના એવા ભૂલકાઓ કહી શકાય, નાના એવા બાળકો, 13 જેટલા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 2 શિક્ષિકાઓ પણ મોતને ભેટ્યા છે. તો એક પછી એક લોકોની પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે. સમગ્ર ઘટના જે બનાવ પામી છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે વડોદરામાં જે સમાચાર મળ્યા છે બોટ પલટી છે એમાં 5થી વધુ કહી શકાય કે જે 4 શિક્ષિકાઓ હાજર હતા અને 23 જેટલા વિદ્યાર્થીઓ પણ આ સમગ્ર ઘટનામાં હાજર હતા. તેને લઈને તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે દુઃખ વ્યક્ત કર્યું છે. તો અનેક વાલીઓ જે છે તે હાલ દુઃખની ઘડી વાલીઓ પર આવી પહોંચી છે, કેમ કે આ જે ઘટના બનાવ પામી છે કેટલાક માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સતત બાળકોને અન્ય બાળકો જે ડૂબ્યા છે તે બાળકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ધીરે ધીરે જે આ મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈને પણ હાલ જે છે તે ચિંતા જોવા મળી રહી છે. વિપક્ષના નેતા અમીર રાવતે પણ નિવેદન આપ્યું છે. તેમણે પણ જણાવ્યું છે કે સેફટી જે લાઈફ જેકેટ હોય છે તે પહેરાવ્યો હોય તો બાળકો પાણીમાં નહીં ડૂબે તેવું પણ વિપક્ષના નેતા કહી રહ્યા છે. એક પછી એક અનેક વિપક્ષના નેતાઓના નિવેદનો પ્રાપ્ત થઈ રહ્યા છે. માસૂમ બાળકોએ જે જીવ ગુમાવ્યા છે તેનાથી ખરાબ દિવસો વડોદરાએ નહીં જોયા તેવું પણ અમીર રાવત વિપક્ષ નેતા કહી રહ્યા છે. તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા તરફ રવાના થયા છે. સમગ્ર ઘટના બનાવ પામી છે તેને લઈને પણ હાલ જવાબદાર કોને ઠેરવવા તે હાલ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે, કેમ કે માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, સાથે જ 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. તો પ્રાપ્ત અહેવાલો મુજબ બાળકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા અને સેફટી વગર જ તેમને બેસાડવામાં આવ્યા હતા. અને જે બોટમાં બાળકોને બેસાડ્યા તે બોટની કેપેસિટી 12 લોકોની હતી, પરંતુ આ બોટમાં 25 જેટલા જણા સવાર હતા.
તો બેદરકારી કોને કહી શકાય તે પણ હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે, કેમ કે 12 જણાની કેપેસિટીમાં જ્યારે વધારે લોકોને બેસાડવામાં આવે છે ત્યારે દુર્ઘટના સર્જાવી તે પણ ચોક્કસ હોય છે. તો સમગ્ર ઘટનાને લઈને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે બાળકો બોટિંગ કરી રહ્યા હતા, તે બોટ ઊંધી વળી જતા આ ઘટના સર્જાઈ છે અને આ બાબતની તેમને જાણ નથી તેવું ડેપ્યુટી મેયર તરફથી નિવેદન પ્રાપ્ત થયું છે. તો વડોદરાના કલેક્ટર A.B. ગૌરે પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એમની જાણકારી મુજબ 23 જેટલા ભૂલકાઓ અને 4 શિક્ષકો હાજર હતા. તેમાંથી 11 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 7 બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે તેવું કલેક્ટર કહી રહ્યા છે. વડોદરાના કલેક્ટર તરફથી આ નિવેદન પ્રાપ્ત થયું છે. તો ઘટના સ્થળ પર જો વાત કરીએ તો અહેવાલો પ્રાપ્ત થયા છે ઘટના સ્થળ ઉપરથી કે ટોટલ 23 જેટલા બાળકો બોટમાં બેસ્યા હતા, જેમાંથી સ્થળ પરથી પ્રાપ્ત અહેવાલો મુજબ હજુ પણ 7 જેટલા ભૂલકાઓ લાપતા છે. તો વડોદરામાં આજે ઘટના બનવા પામી છે. મોરબી પુલ દુર્ઘટના બાદ આ સૌથી મોટી દુર્ઘટના કહી શકાય. ક્યાંક ને ક્યાંક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ બેદરકારી છે તેવું પણ નિવેદન પ્રાપ્ત થઈ રહ્યું છે. એક પછી એક લોકો જણાવી રહ્યા છે. તો કોંગ્રેસના પ્રવક્તા હોય કે પછી એક કોર્પોરેટર હોય કે નેતા હોય તે લોકો નિવેદન આપી રહ્યા છે. કેપેસિટી કરતાં વધારે જ્યારે બાળકોને બોટમાં બેસાડ્યા છે, બાળકોના મોતના જવાબદાર કોણ? આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ત્યાં બાળકોને બચાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. 108 ખડે પગે જોવા મળી રહી છે. તો સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ ઘટના દુઃખદ છે, ખૂબ જ ગોઝારી ઘટના કહી શકાય. નાના બાળકો જે દેશનું ભવિષ્ય છે તેમની સાથે આ ઘટના બની છે. આ ઘટનામાં જે પણ નાની મોટી ચૂક હશે તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે. હાલમાં આ બાળકોને બચાવવાની પ્રાથમિકતા છે. જે કોઈની ભૂલ હશે તેની સામે ચોક્કસથી પગલાં લેવામાં આવશે. બાળકોની સેફટીને લઈને ચૂક થઈ હશે તો તે મામલે પણ તપાસ કરવામાં આવશે તેવું ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું છે. તો વડોદરા શહેર પોલીસ કમિશનર હોય, ઉચ્ચ અધિકારીઓ કે પછી કલેક્ટર, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના અનેક અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. તો ધીરે ધીરે જે બાળકોના મોતનો આંકડો વધી રહ્યો છે, અત્યાર સુધી 13 બાળકો મોતને ભેટ્યા છે અને 2 જેટલા શિક્ષકો મોતને ભેટ્યા છે. કહી શકાય કે કેપેસિટી કરતાં વધારે બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. 12 લોકોની જ્યારે કેપેસિટી હોય બોટમાં અને જેમાં 23 જેટલા લોકો બેસે છે, તો તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે પણ હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો શાળાના સંચાલકો હોય કે શિક્ષકો હોય, જવાબદાર કોને ઠેરવવા તે પણ હાલ એક પ્રશ્ન ઊભો થયો છે. તો બાળકોને પિકનિક પર લઈ જવાયા હતા, જ્યાં પિકનિક પર લઈ જતી વખતે બાળકોની જવાબદારી શિક્ષકોની નથી હોતી તે પણ હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. કેમ કે બાળકો જ્યારે આ નાના ભૂલકાઓને શાળા દ્વારા ક્યાંક પિકનિક પર લઈ જવામાં આવતા હોય છે, ત્યારે શાળા જવાબદારીનો બીડું જે છે તે વિદ્યાર્થીઓના વાલીઓ પર ફોડી દેતું હોય છે. પરંતુ જ્યારે નાના ભૂલકાઓને લઈ જવાતા હોય છે ત્યારે ચોક્કસથી શિક્ષકોએ પણ જવાબદારી તેમની માથે લેવી જોઈએ. અને આ બોટમાં જ્યારે બેસાડવામાં આવ્યા છે, 12 જેટલા લોકોની કેપેસિટી હોય છે અને 23 જેટલા લોકો બોટમાં બેસે છે, તો આ ઘટના ઘટવી તે પણ ચોક્કસ પ્રમાણમાં તેની શક્યતા જોવા મળતી હોય છે. તેમ છતાંય બોટમાં વિદ્યાર્થીઓને વધુ કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડ્યા. તો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો આ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જઈને ભેટ્યા છે. ફાયર વિભાગ દ્વારા પણ ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.
તો વડોદરા ખાતે આ સમગ્ર ઘટના જે બના પામી છે, અત્યાર સુધી 13 બાળકો અને 2 શિક્ષકોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ આ જે ઘટના બના પામી છે તેની પાછળ જવાબદાર કોને ઠેરવવા તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે, કેમ કે મોરબી પુલ દુર્ઘટનાનો જે ઘટના બના પામી હતી, જે બાદ આ મોટી દુર્ઘટના કહી શકાય કે જેમાં માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, સાથે જ 2 જેટલા શિક્ષકો પણ મોતને ભેટ્યા છે। અને આવી ઘટના જે છે, આવા સંજોગોમાં કોને જવાબદાર ઠેરવવા, કોર્પોરેશનની બેદરકારી છે કે પછી સ્કૂલના સંચાલકોની બેદરકારી છે, તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।